Hello students, welcome to Easy Learning Classes. I am your Javin sir. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. એમાં પાઘડીનો જે હવાલો છે, જે આ ચેપ્ટરનું એવું કહેવાય કે એક આત્મા છે, એ હવાલો આપણે આજે જોવાનો છે. બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા આપણને આવડે, નવું પાકું સર્વે પણ બનાવતા આવડે. તકલીફ જે પડે છે છોકરાઓને એ પડે છે પાઘડીનું ગણતરી કરવામાં, બરાબર છે, અને એની અસર આપવા માટે. ચલો આપણે જોઈ લઈએ. બરાબર છે. આજના લેક્ચર પછી તમને ચેપ્ટર નંબર 5 કડકડાટ મોઢે આવી જશે. બરાબર છે. ચાલો જોઈએ આપણે નવો ભાગીદારની મૂડી વત્તા પાઘડીનું પ્રીમિયમ જ્યારે ધંધામાં લઈને આવે ત્યારે શું અસર આપવામાં આવે. બરાબર છે. ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર નંબર 5 જીએસીબી સ્ટાન્ડર્ડ 12. એમાંથી આપણે લીધું છે પહેલો કેસ કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 10 તમારી ચોપડીમાંથી છે. એક્ઝામ્પલ નંબર 10 લીધું છે આપણે. ઉદાહરણ: આસ્થા અને આહાના બે ભાગીદાર છે, જેનું જૂનું પ્રમાણ 3:2 નું છે. બરાબર છે. નવો ભાગીદાર અમન આવે છે, જેને 1/4 ભાગ પર પેઢીમાં દાખલ કર્યો છે. અમન મૂડી પેટે 50,000 રૂપિયા રોકડા લાવવાનો છે. ઓકે. અને તેના ભાગની પાઘડી લઈ આવશે. કેટલી એ આપણે શોધીને કહેવાની છે. પેઢીની કુલ પાઘડી 1,20,000 રૂપિયા છે. તો આના પરથી આપણે શું ગણતરી કરવાની છે? પાઘડીની ગણતરી કરવાની છે, પાઘડીના હવાલાની ગણતરી કરવાની છે. બે વસ્તુ કરવાની રહેશે. જ્યારે આપણે પાઘડીનો હવાલો કરતા હોઈએ ત્યારે પહેલું કામ કરવાનું રહેશે ત્યાગની ગણતરી. બરાબર છે. પ્રીવિયસ લેક્ચરમાં, ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું અલગ અલગ મેથડ્સ હતી. ત્યાગની ગણતરી માટેની અલગ અલગ પદ્ધતિ હતી, મેથડ્સ હતી. તમને યાદ હોય તો એક પદ્ધતિ હતી કે જેમાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું હોય, તો તમે ઈઝીલી ત્યાગ બરાબર જૂનામાંથી નવું પ્રમાણ બાદ કરીને ત્યાગ શોધી લેતા હતા. એક પદ્ધતિ એવી હતી કે જેમાં ડાયરેક્ટ ભાગીદારનો ત્યાગ આપેલો હોય, ભાગીદારે પોતાના ભાગમાંથી આટલો ભાગ આપ્યો એવું કહીને. ત્રીજી મેથડ એવી હતી કે ભાગીદારે પોતાના ભાગનો ભાગ આપવાનો છે. અને ચોથી મેથડ મેં તમને સમજાવેલી હતી બાકીનો ભાગવાળી મેથડ. બાકીનો ભાગવાળી મેથડના અંદર ઓળખવાની રીત પણ તમને બતાવી હતી મેં. શું ટેકનિક છે, શું ટ્રીક છે એને ઓળખવાની? તો કે જ્યારે આપણી પાસે દાખલામાં ફક્ત શું હોય તો કે જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય. બરાબર છે. હવે તમે અહીંયા આગળ સૂત્ર મૂકો ત્યાગ માટેનું કે ભાઈ જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો આપણી પાસે જૂનો ભાગ તો છે પણ નવો ભાગ છે નહીં. તો આ પદ્ધતિથી આપણે બાકીનો ભાગ પદ્ધતિથી આપણે નવો ભાગ શોધવો પડે અને નવો ભાગ શોધ્યા પછી આપણે જ્યારે ત્યાગની ગણતરી કરીએ જૂનું માઈનસ નવું, તો અંતે આપણો જવાબ શું આવે તો કે જૂનું પ્રમાણ છે એટલો જ ત્યાગ આવશે. તો મેં તમને કાલે એ પણ કીધું હતું કે જ્યારે દાખલામાં આપણી પાસે બાકીના ભાગવાળી પદ્ધતિ હોય ત્યારે ત્યાગની અલગથી ગણતરી કરવાની જરૂર નથી. બરાબર છે. ત્યાં આગળ આપણે જૂના પ્રમાણને જ ત્યાગ તરીકે લેવાનો રહેશે. પણ મેક શ્યોર એટલું કન્ફર્મ કરજો કે એમાં બાકીનો ભાગવાળી પદ્ધતિ જ હોવી જોઈએ. બરાબર છે. ચાલો જોઈ લઈએ. તો આ પદ્ધતિ પ્રમાણે ત્યાગની ગણતરીમાં જૂનો ભાગ અથવા તો જૂનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ થશે. એટલે આમાં કોઈ વધારાની ગણતરી આપણે કરતા નથી. જૂનું પ્રમાણ છે 3:2, એટલે ત્યાગનું પ્રમાણ પણ આમાં 3:2 જ આવશે. હવે જે મુખ્ય વાત આપણે કરવાની છે તે એટલે કે ભાઈ પાઘડી. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2. નવો ભાગીદાર કોણ છે તો કે અમન. અમન ના ભાગની પાઘડી. તમને પેઢીની કુલ પાઘડી આપી હશે. બરાબર છે. એ કુલ પાઘડી 1,20,000 ગુણ્યા અમનનો ભાગ કેટલો છે 1/4. એટલે કે તમારે એની જોડે ગણતરી કરવાની રહેશે. 30,000 રૂપિયા અમનના ભાગની પાઘડી આવે છે. રૂપિયા 30,000 અમનના ભાગની પાઘડી થઈ ગઈ. એટલે મૂડી પેટે 50,000 અને પાઘડી પેટે 30,000 રૂપિયા એ ધંધામાં લાવે છે. ઓકે. અને સ્ટેપ નંબર 3 શું થશે ખબર છે તો કે ભાઈ આમ નોંધ લખવાની થશે. આમ નોંધ નંબર 1
આજે બે આમ નોંધ તમને હું અત્યારે શીખવાડવાનો છું એ આમ નોંધ ફિક્સ છે. એમાં ફક્ત તમને દાખલા પ્રમાણે નામ બદલાશે અને રકમ બદલાશે. બાકી આ બંને આમ નોંધ દરેક દાખલાનો હિસ્સો રહેશે. બરાબર છે? તમારે આમ નોંધ લખવાની રહેશે કે રોકડ ખાતે ઉધાર તે નવો ભાગીદાર કોણ છે તો કે અમન. અમનના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. જો ભાઈ રોકડ ખાતે કુલ રકમ કેટલી લાવે છે તો કે 50000 રૂપિયા મૂડી લાવે છે અને 30000 રૂપિયા પાઘડી પેટે, એટલે કુલ 80000 રૂપિયા એ લઈને આવે છે. એમાંથી મૂડી પેટે આપણે લખવાના નીચે 50000 અને પાઘડીના પ્રીમિયમ પેટે 30000. તમે વિચારતા હોય કે આ 30000 ક્યાંથી આયા તો એ 30000 આપણે રકમ શોધીને આપી. કુલ પાઘડીમાં નવા ભાગીદારનો હિસ્સો તમારે શોધવો પડે. ચલો આ પહેલી આમ નોંધ થઈ અને આમ નોંધ નંબર 2. આ જે પાઘડીનું પ્રીમિયમ છે કાલે પણ તમને સમજાવેલું હતું કે નવો ભાગીદાર જે પાઘડી લઈને આવે છે બરાબર છે એ પાઘડી જૂના ભાગીદારોને મળશે, અથવા તો એવું કહું કે જે ભાગીદારોએ ત્યાગ કર્યો છે એમને એ પાઘડી મળશે. બરાબર છે? કયા પ્રમાણમાં મળશે તો કે ત્યાગના પ્રમાણમાં મળશે. આ ચેપ્ટરના અંદર આપણે ત્યાગની ગણતરી કરતા શીખ્યા. શું કામ શીખ્યા છે? ફક્ત અને ફક્ત આ જે બીજા નંબરની આમ નોંધ છે એના માટે જ. ત્યાં જ તમારે ત્યાગના પ્રમાણની જરૂર પડશે, બીજા કોઈ પણ જગ્યા પર ત્યાગના પ્રમાણની જરૂર પડવાની નથી. બરાબર છે? એટલે બીજી આમ નોંધ આવી થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અહીંયા આગળ ત્યાગ બંને ભાગીદારોએ કરેલો છે. બરાબર છે? તે આસ્થાના મૂડી ખાતે તે અહાના ના મૂડી ખાતે કેટલી રકમ છે પાઘડીની? 30000 રૂપિયા રકમ છે. આ 30000 ને આપણે ત્યાગના પ્રમાણમાં વેચવાની છે. જો ભૂલ ન કરતા. બરાબર છે? ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ જૂના પ્રમાણમાં વેચી લે છે. અહીંયા આગળ તમને એવું થશે કે સર આપણે પણ જૂના પ્રમાણમાં જ વેચીએ છીએ, પણ મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે અહીંયા આગળ તમારું જે છે શું કહેવાય બાકીના ભાગ પદ્ધતિ છે, એટલે જૂનું પ્રમાણ જ તમારું ત્યાગનું પ્રમાણ થશે. ચલો 30000 ગુણ્યા 3/5 એટલે કે 18000 અને 12000. આ થઈ ગયો તમારો પાઘડીનો હવાલો. સમજ પડી? બરાબર છે? આટલું આપણે વર્કિંગ કરવાનું હોય. ફરી એકવાર આસ્થા આહારના જૂના ભાગીદાર છે, 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. નવો ભાગીદાર અમન 1/4 ભાગ પર ધંધામાં આવે છે. આ તમને બધું હવાલામાં મળશે. અમન મૂડી પેટે 50000 રૂપિયા રોકડા લાવે છે અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. બરાબર? પેઢીની કુલ પાઘડી 1,20,000 રૂપિયા છે. તો આના પરથી આપણે ત્યાગની ગણતરી કરવી પડશે અને પાઘડીની ગણતરી કરવાની થશે. ત્યાગની ગણતરી તો કે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. આ પદ્ધતિ પ્રમાણે જે મહત્વની બાબત છે ત્યાગની અમનના ભાગની પાઘડી. તો અમનના ભાગની પાઘડી તો કે કુલ પેઢીની પાઘડી કેટલી છે તો કે 1,20,000 રૂપિયા છે ગુણ્યા અમનનો ભાગ એટલે કે 30000. આમ નોંધ નંબર 1 રોકડ ખાતે ઉધાર તે અમનના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હંમેશા આ જ આમ નોંધ થશે, ખાલી અમનના બદલે નામ બદલાશે અને અહીંયા આગળ રકમ બદલાશે. બીજી આમ નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો. ના જૂના ભાગીદારો નહીં, જેમણે ત્યાગ કર્યો છે એ ભાગીદારોના ખાતે આવશે. એટલે કે આસ્થા અને અહાના એમના ત્યાગના પ્રમાણમાં વેચી દેવાના. ક્લિયર? ચલો હવે હજુ એક બીજો મુદ્દો જોઈએ આપણે કે જ્યારે નવા ભાગીદારના પ્રવેશથી જૂના ભાગીદારને પણ લાભ થાય ત્યારે. બરાબર છે? ચલો હમણાં એ વસ્તુ તમને આગળ જતા સમજાવું છું. બે સ્ટેપમાં કામ થશે. કેવું તો કે પહેલા ત્યાગ શોધવાનો અને પછી પાઘડીની વાત થશે. પહેલા ત્યાગ શોધી લઈએ. દાખલામાં શું આપ્યું છે આપણને તો કે જૂના ભાગીદાર x અને y આપ્યા છે, એમનું જૂનું પ્રમાણ 4/3 આપ્યું છે, નવું પ્રમાણ 2/4/1 આપ્યું છે. નવા ભાગીદાર z ની મૂડી 50000 છે વત્તા એક અગત્યની બાબત પાકા સરવૈયામાં જૂની પાઘડી 35000 રૂપિયા છે. હવે જૂની પાઘડી અને નવી પાઘડી બે પ્રકારની પાઘડી હોય. બરાબર છે? હિસાબી ધોરણ
26 પ્રમાણે એવું કહેવાય છે કે જે પાઘડી જૂની છે, એટલે કે તમને દાખલાના અંદર પાકા સરવાયામાં મિલકત લેના બાજુ પર પાઘડી હોય જો દાખલામાં, તો એને જૂની પાઘડી કહેવાય, અને નીચે જે હવાલામાં પાઘડી આપેલી હોય એને નવી પાઘડી કહેવાય, અથવા તો પાઘડીનું પ્રીમિયમ કહેવાય. બરાબર છે? તો આવી જે જૂની પાઘડી છે એ પાઘડીનું કોઈ મહત્વ હોતું નથી. હિસાબી ધોરણ 26 પર એક ક્વેશ્ચન તમારો કમ્પલસરી બનશે અને ઇનડાયરેક્ટલી દાખલામાં પણ વપરાશે. સમજી લો, હિસાબી ધોરણ 26 એવું કહે છે કે જાતે ઊભી કરેલી પાઘડીનું કોઈ મહત્વ હોતું નથી. આવી પાઘડીને તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની રહેશે. બરાબર છે? તો પ્રશ્ન એવો થાય કે સર કઈ પાઘડીને સાચી પાઘડી માનવી? આ પાઘડીને જૂની પાઘડી છે તો માંડી વાળવી એવું કેમ કહે છે? જ્યારે કોઈ પાઘડીનું તમને કોઈ વળતર મળે ત્યારે એને સાચી પાઘડી ગણવી. આ જે પાઘડી છે એ શું છે ખબર છે? તો કે ભાગીદારોએ પોતાની જે વેલ્યુ છે, કિંમત છે એ નક્કી કરી. ભાઈ અમારા દાખલા તરીકે હું મારા પેઢીને નક્કી કરું કે 5 લાખ રૂપિયા પાઘડી છે, કોઈ નક્કી કરે 10 લાખ રૂપિયા પાઘડી છે. શું મને 5 લાખ મળ્યા? 10 લાખ મળ્યા મને? એમાંથી કઈ મને પૈસા ઉપજ્યા ખરા? તો કે ના. તો જ્યાં સુધી તમને પાઘડી પેટે કોઈ પૈસા ઉપજે નહીં ત્યાં સુધી એ પાઘડીને વેલ્યુ માનવામાં આવતી નથી. બરાબર છે? ગણતરીમાં લેવામાં આવતી નથી. એ ફક્ત તમારી પાકા સરવાયામાં ઊભી રહેશે અને પાકા સરવાયાની જે કિંમત છે એનો જે ટોટલ છે એ વધારી આપશે. બાકી એવી પાઘડીનો કોઈ જ મતલબ હોતો નથી. બરાબર છે? ચાલો, તો આવી પાઘડીને માંડી વાળવાની રહેશે, એટલે કે 3 આમનોમ થશે. આમાં બતાવી દઉં તમને કેવી રીતે. પહેલા આપણે કામ કરવાનું રહેશે ત્યાગ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ભાગીદાર x નો જૂનો ભાગ છે 4/7 અને નવો ભાગ છે 2/7. લસા 7 આવે છે. બરાબર છે? 4 - 2 એટલે કે 2/7. એવી રીતે ભાગીદાર y નો ત્યાગ શોધીએ આપણે. y બરાબર જૂનો ભાગ છે 3/7 અને નવો ભાગ છે 4/7. લસા 7 નો આવે છે 3 - 4 એટલે કે -1/7. તો આ ભાગીદારને લાભ થયો છે. તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે ત્યાગનું સૂત્ર મૂકીએ અને જો માઈનસ જવાબ આવે તો એને લાભ થયો કહેવાય. એનો મતલબ કે ભાગીદાર y ને નવા પ્રમાણમાં વધારે ફાયદો થાય છે જૂના પ્રમાણ કરતા, એટલા માટે એને લાભ થયો. તો એનું શું? એનું એવું કે ભાઈ એ ભાગીદાર એટલે કે જે લાભવાળો ભાગીદાર છે એ પણ પાઘડીની રકમ ચૂકવશે. હા, બરાબર છે? જે નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે છે એ પાઘડીની રકમ ત્યાગવાળા ભાગીદાર એટલે કે x ને જશે, વત્તા જૂનો ભાગીદાર જેને લાભ થયો એ પણ પાઘડી લાવશે અને એ રકમ કોને ચૂકવશે? x ને ચૂકવશે. એટલે હું અહીંયા પર તમને એવું બોલતો હતો કે પાઘડીના પ્રીમિયમની રકમ કોને મળે? તો કે જે ભાગીદારોએ ત્યાગ કર્યો હોય એમને મળે, એમના ત્યાગના પ્રમાણમાં. બરાબર છે? એવું ના કહેવાય કે જૂના ભાગીદારોને મળે, જેમણે ત્યાગ કર્યો હોય એમને મળે. તો આપણા કેસના અંદર જૂના ભાગીદાર 2 છે, પણ 2 માંથી એક જ વ્યક્તિએ ત્યાગ કર્યો છે, એટલે પાઘડી પૂરેપૂરી કોને મળશે? જે ત્યાગવાળો ભાગીદાર છે તે. ઉપરાંત જેમણે લાભ થયો છે એ વ્યક્તિ પણ પાઘડી ચૂકવશે. જોઈ લો. બીજું કામ આપણે કરવાનું કે કુલ પાઘડીના અંદર અહીં આગળ કુલ પાઘડી કેટલી આપી છે આપણને દાખલામાં? 84,000. પેઢીની કુલ પાઘડી 84,000 રૂપિયા દાખલામાં આપેલી છે. ઉદાહરણ નંબર 13 ની વાત કરું છું. આ કુલ પાઘડીમાં આપણે ભાગીદાર z નો ભાગ શોધવો પડશે. z ના ભાગની પાઘડી બરાબર 84,000 ગુણ્યા, હવે તમે પૂછો કે ભાઈ આમાં ભાગ ક્યાં આપ્યો છે નવા ભાગીદારનો? આ 2/4/1 એટલે આ જે ત્રીજો છે એ નવો ભાગીદાર છે, એટલે કે 1/7. 12,000 રૂપિયા એના ભાગની પાઘડી થશે. બરાબર છે? આ શોધી લીધી આપણે પાઘડી. હવે શું કરીશું તો કે આમ નોંધ કરવાની. આમ નોંધ નંબર 1.
આમનો નંબર 1 શું આમનો છે રોકડ ખાતે ઉધાર તે Z ના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલી આમનામાં કોઈ ફરક નહીં પડે તમને રોકડ ખાતે કેટલા લાવે છે તો કે મૂડી 50000 વત્તા 12000 પાઘડી પેટે એટલે 50 ને 60 62000 રૂપિયા એ કુલ રકમ લઈ આવે છે જેમાંથી 50000 રૂપિયા મૂડીના છે અને 12000 રૂપિયા પાઘડીનું પ્રીમિયમ છે આમનો નંબર 2 પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર મેં તમને કીધું હતું કે લાભવાળો ભાગીદાર પણ પાઘડી ચૂકવશે એટલે કે Y ના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદાર કોણ છે X ના મૂડી ખાતે પાઘડીનું પ્રીમિયમ કેટલું છે તો કે 12000 રૂપિયા Y કેટલી પાઘડી ચૂકવશે તો કે Y ને જેટલો લાભ થયો છે એટલી પાઘડી ચૂકવશે અહીંયા ગણતરી કરી લઈએ Y ના ભાગની પાઘડી કુલ પાઘડી કેટલી છે 84000 લાભ કેટલો થયો છે 1/7 એટલે કે એને પણ 12000 રૂપિયા આપવા પડશે એટલે Y 12000 રૂપિયા તે X ના મૂડી ખાતે 24000 ક્લિયર થયું બરાબર છે ફરી એક વખત સમજી લો કે જ્યારે નવા ભાગીદારના પ્રવેશથી જૂના ભાગીદારને પણ લાભ થાય ત્યારે દાખલો આપ્યો છે જૂનું પ્રમાણ x અને y નું 4:3 નવું પ્રમાણ 2:4:1 નવો ભાગીદાર z મૂડી પેટે 50 લાવે છે પાકા સર્વેમાં એક આમનો હજુ આપણે પાકા સર્વેમાં પાઘડી છે એને કહેવાય જૂની પાઘડીની અસર શું થાય એ તમને બતાવી દઉં જૂની પાઘડીની અસર તમને અહીંયા આગળ બતાવી દઉં છું એંગલ થોડો સેટ કરી એ અસર શું થશે તો કે અસર આવી થશે ભાગીદારને ઉધાર કરો જૂના ભાગીદારને x ના મૂડી ખાતે ઉધાર y ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે એમાં પ્રીમિયમ શબ્દ ના લખતા કારણ કે પાઘડીનું પ્રીમિયમ નથી બરાબર છે x અને y વચ્ચે કેટલી પાઘડી છે ભાઈ જૂની પાઘડી થઈ 35000 રૂપિયા છે આ 35000 ને જૂના પ્રમાણમાં વેચો એટલે કે 4:3 ના પ્રમાણમાં વેચો 35000 ગુણ્યા 4/7 એટલે કે 20000 અને 15000 20000 અને 15000 આ શું કર્યું આપણે તો કે ભાઈ જૂની જે પાઘડી હતી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેને ક્લિયર તો આમાં શું કર્યું આપણે ત્યાગ શોધ્યો ત્યાગ માટે આપણા માટે સિમ્પલ સૂત્ર હતું જૂનો ભાગ માઈનસ નવો ભાગ કર્યો ત્યાગમાં આપણને જાણવા મળ્યું કે એક ભાગીદારનો ત્યાગ છે બીજા ભાગીદારનો લાભ છે તો નિયમ યાદ રાખી લેવાનો કે જ્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ અને એમાં જો કોઈ ભાગીદારને લાભ થતો હોય તો એ ભાગીદાર પણ ત્યાગવાળા ભાગીદારને પાઘડી ચૂકવશે કેટલી ચૂકવશે તો કે જેટલા પ્રમાણમાં એને લાભ થયો હોય એટલા પ્રમાણમાં કુલ પાઘડીમાંથી બરાબર છે સ્ટેપ નંબર 2 નવા ભાગીદારના ભાગની પાઘડી કેવી રીતે શોધવાની તો કે તમને હવાલામાં આપી હશે નવી પાઘડી અથવા તો પેઢીની કુલ પાઘડીના જે પ્રમાણમાં હિસ્સો હોય અહીંયા કેટલો હિસ્સો છે નવા ભાગીદારનો 1/7 એટલે 12000 રૂપિયા લઈ આવશે વત્તા અહીંયા આગળ જોવા મળ્યું કે ભાગીદારે લાભ કર્યો છે એટલે કે y ના ભાગની પાઘડી ફરી પાછું કુલ પાઘડી કેટલી છે 84000 ગુણ્યા 1/7 એટલે કે 12000 આમનું જ બરાબર રોકડ ખાતે ઉધાર તે z ના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે કુલ રકમ કેટલી લઈ આવે છે તો 50000 મૂડી પેટે લાવે છે અને 12000 પાઘડી પેટે લાવશે 62000 રૂપિયા લાવે છે જેમાં મૂડી 50 અને પાઘડી 12 બીજી આમનો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12000 બરાબર છે y ના મૂડી ખાતે 12000 કારણ કે y પણ ચૂકવશે તે x ના મૂડી ખાતે 24000 ધેટ્સ ઇટ અને અહીંયા આગળ પેઢીમાં જૂની પાઘડી પણ છે 35000 રૂપિયા તો એને માંડી વાળું કહેવાય એને ભાગીદારને ઉધાર કરવાના
x ના મૂડી ખાતે ઉધાર, y ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂની પાઘડી જૂના પ્રમાણમાં. જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચાશે અને નવી પાઘડી અથવા તો પાઘડીનું પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં વેચાશે. બરાબર છે? તો અહીંયા આગળ તમને આ શું કહેવાય પાઘડીનું પ્રીમિયમની ગણતરી ખબર પડી હશે. બરાબર છે? આગળના લેક્ચરમાં હવે બીજા નવા સ્ટેપ્સ આપણે શીખીશું આ ચેપ્ટરના અંદર. ઠીક છે? તેમ છતાં કોઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રોબ્લેમ્સ હોય તમને તો મને તમે કમેન્ટમાં જણાવજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે તમને હમણાં યુનિટ ટેસ્ટ આવે છે, એના પછી એક્ઝામ્સ આવશે, વત્તા તમને નવા ચેપ્ટર્સ માટેની અગત્યની બાબત જણાવવા માટે આ ચેનલ પર તમને બધું જ મળી જશે. ચાહે ગુજરાતી મીડિયમ હોય, ચાહે ઇંગ્લિશ મીડિયમ હોય, અકાઉન્ટ હોય, ઇકોનોમિક્સ હોય કે ઓસીએમ સબ્જેક્ટ હોય, બધા જ સબ્જેક્ટ કવર કરાવી દઈશ બિફોર એક્ઝામ. બરાબર છે? ટિલ ધેન ટેક કેર, બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.